વડોદરાથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ સામે આવ્યો છે। તરસાલી ધન્યાવીનો રોડ ખાડામાં ટાઉન પ્લાનિંગ અધ્યક્ષ ઘનશ્યામ પટેલનો બોર્ડ મંગળ ઉપગ્રહમાં ફરતા હોય તેવો દ્રશ્યો સામે આવ્યા છે। જોકે હાલ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। ત્યારે પહેલા જ વરસાદમાં ઠેર ઠેર માત્ર ખાડા દેખાઈ રહ્યા છે। ખાડાને કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જોકે હાલ મંગળ ગ્રહ પર ફરતા હોય તેવું લોકો કહી રહ્યા છે। ત્યારે હાલ વડોદરા સ્માર્ટ સિટીનો અંતર વહીવટ સામે આવ્યો। તરસાલી બનિયાવીનો રોડ ખાડામાં ગયો છે। ટાઉન પ્લાનિંગ અધ્યક્ષ ઘનશ્યામ પટેલનો બોર્ડ મંગળ ઉપગ્રહમાં ફરતા હોય તેવો નાગરિકોને અહેસાસ થઈ રહ્યો તેવું નાગરિકોનું કહેવું છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા નાગરિકો રોષે ભરાયા છે। મને અહીંના રહીશો નાગરિકોએ મને જે બોલાવ્યો હતો અને છેલ્લા 3 દિવસથી હું અહીંયા આવું છું। મને આ લોકોએ રજૂઆત કરી છે અને ખાડા ખૂબ છે। મેં મારી રજૂઆત મેયર, ચેરમેન અને અધિકારીઓને કરી છે અને ટૂંક સમયની અંદર જેવું કોરો નીકળશે આજ કે કાલની અંદર જ આ ખાડા ભરી જશે એવી મને બાંયધરી મળી છે અને કામ થઈ જ જવાનું છે। સતત રોડ ઉપર ઊંડા મસ્ત મોટા ખાડા છે અને એના કારણે કેટલાક વાહનોની ટ્રાફિક જામની બી સમસ્યા થાય છે। કેટલાક લોકો બાઇકો વાળા પડે છે, સાયકલો વાળા સ્કૂલે જતા બાળકો પણ પડે છે। તો આ કોની જવાબદારી? ફક્ત ઘનશ્યામભાઈ પટેલ સ્થાનિક કોર્પોરેટરની જવાબદારી છે? બીજા કોઈ અધિકારીઓની જવાબદારી